તમે ચકરી ભજીયા કોઈ દિવસ ટ્રાય કર્યા છે? તો આજની આપણી રેસીપી ચકરી ભજીયા છે. એટલા સરસ સ્વાદિષ્ટ બને છે ને એટલા ક્રિસ્પી બને છે કે મજા આવી જાય તમને ખાવાની. અને આ મરચાંથી બને છે, જરાક પણ તીખા પણ નથી બનતા અને બહુ જ સ્વાદિષ્ટ લાગશે. પેટ ના પાડશે પણ મોઢું ના નહીં પાડે, જીભ ના નહીં પાડે. અને આ છે આંબલીની ચટણી, મારી ફેવરિટ રેસીપી છે. એટલી સ્વાદિષ્ટ લાગે છે આ ચટણીને. તમને ચટણીની રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. વઢવાણી મરચાં લઈશું, વોશ કર્યા બાદ મુગટ કાઢીને આવી રીતે વચ્ચેથી બીજ કાઢી નાખવાના છે અને વઢવાણી મરચાં જ લેવાના છે. આ જરાક પણ તીખા હોતા નથી. આવી રીતે કટ કર્યા બાદ એને ગોળ ગોળ રીંગમાં કાપવાના છે, એટલે ચકરી જેવો આકાર આવે, એટલે આનું નામ ચકરી ભજીયા પાડેલું છે. આવી રીતે બરાબર ગોળ કટ કરીને એક બાઉલમાં કાઢી દેવાના છે અને એના અંદર આપણે અડધો લીંબુનો રસ, મરીનો પાવડર થોડો બ્લેન્ચ કરવાનો છે. મરીનો પાવડર બ્લેન્ચ કર્યા બાદ એના અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, થોડી હળદર નાખવાની છે, હિંગ અને ધાણા જીરું, અને બરાબર હલાવી દેવાનું છે. અને કોટિંગ માટે મેં ગાય છાપ બેસનનો યુઝ કર્યો છે. તમારે આવી રીતે એને કોટ કરવાનું છે અને બરાબર કોટ થઈ જાય પછી થોડું થોડું પાણી લઈને આવી રીતે હલકા હાથે એને બાઇન્ડિંગ આપવાનું છે અને આટલું જ કોટિંગ કરવાનું છે. અને પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી, ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. ને એક મજાની વાત કહું તો ગુજરાતીઓને ભજીયા માટે એટલી બધી અવનવી વાનગીઓ બનાવી છે ભજીયામાં કે ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ હોય ને એમાં નામ નોંધાવે ને તો એ ચાલે, એટલા બધા ભજીયાના પ્રકાર બનાવ્યા છે ગુજરાતીઓએ. આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે કાઢી દેવાનું છે. એના ઉપર લોચાનો મસાલો સ્પ્રિંકલ કરવાનો છે અને આંબલીની ચટણી સાથે સર્વ કરવાનું છે. ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. આવી સ્વાદિષ્ટ રેસીપી વેઇટ કરે છે.